આવતીકાલે રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે, જેમાં જસદણ, જેતપુર, નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ થઈને કુલ 5 નગરપાલિકા તથા ગોંડલ, ઉપલેટા, જેતપુર અને જસદણ થઈને કુલ 6 તાલુકા પંચાયત બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાશે. તેમજ 5 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેને લઈને કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. આજે મતદાન મથકો પર ડિસ્પેચિંગ પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કુલ 44 બેઠકો માટે અને 11 વોર્ડ અંતર્ગત આપણે 118 બૂથ ઉપર મતદાન થવા માટે જઈ રહેલું છે, ત્યારે તંત્ર દ્વારા તમામ બૂથો ઉપર પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ માટે એક ડીવાયએસપી, 2 પીઆઈ, 12 પીએસઆઈ સહિત લગભગ 350 પોલીસનો સ્ટાફ છે અત્યારે ડિપ્લોય કરવામાં આવેલો છે. આ ઉપરાંત લગભગ 650 જેટલા ચૂંટણી માટે અલગ અલગ કર્મચારીઓનો ઓર્ડર કરવામાં આવેલો છે. મતદાનના આગલા દિવસે અત્યારે અહીંયા સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ જેતપુર ખાતે ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે અને તમામ સ્ટાફને અત્રેથી ઈવીએમ સહિતની કામગીરી પૂર્ણ કરી અને ઈવીએમ લઈ અને જે તે મતદાન મથક તરફ મોકલવામાં આવી રહેલા છે. વધુમાં કુલ 118 જેટલા જે આપણા બૂથ છે એમની અંદર 97 જેટલા જે ક્રિટિકલ બૂથ લેવામાં આવેલા છે અને આ અંતર્ગત પોલીસની સાથે સંકલન કરી અને પોલીસનો જે સ્ટાફ છે આ મથકોની ઉપર ડિપ્લોય કરવામાં આવેલ છે. આપણે જેતપુર નગરપાલિકાની અંદર લગભગ 1 લાખ જેટલા કુલ મતદારો છે અને એમની અંતર્ગત કુલ 140 જેટલા હરીફ ઉમેદવારો છે અત્યારે ચૂંટણીની અંદર ઊભા રહેલા છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યાનો સમય છે, મતદાન માટેનો નિર્ધારિત સમય છે. તો જેતપુર નગરપાલિકાના જે મતદારો છે એમને હું વધુને વધુ મતદાન કરવા માટે ચૂંટણી અધિકારી તરીકે અપીલ કરું છું અને આ સમય દરમિયાન ચૂંટણીના બૂથની અંદર મોબાઈલ ન લઈ જવા માટે પણ મારો સૌને અનુરોધ છે. અત્યારે ચૂંટણીની અંતર્ગત અમે જે જગ્યાએથી બિનઅધિકૃત રીતે લગાવેલા હોર્ડિંગ ને બેનર છે દૂર કરેલા છે અને આ સિવાય ઘણી બધી જગ્યાઓ ઉપર જે બેનર લાગેલા છે એ અધિકૃત પરમિશન સાથેના બેનરો છે અને ચૂંટણીના બૂથને લઈને જ્યાં સુધી સવાલ છે અને ચૂંટણીના બૂથને અંદર આવા પ્રકારની કોઈ સામગ્રી છે તો એ અમારો સ્ટાફ અત્યારે અહીંયાથી વીએમએમ લઈને જ્યારે રવાના થશે અને બૂથ તૈયાર કરશે ત્યારે તૈયાર કરવાની કામગીરીમાં બૂથની અંદર જે કોઈ પણ પ્રકારના આવા બેનર હશે એ તમામ બેનર છે એ સ્ટાફ ત્યાં જયેથી દૂર કરવામાં આવશે. આ પ્રકારની પ્રક્રિયા છે એ આપણે અત્યારે હાથ ધરેલી છે. જો 100 મીટરના માર્કિંગની બહાર કોઈ અધિકૃત બેનર છે તો એ અધિકૃત બેનર છે એ રાખી શકાય છે, પરંતુ 100 મીટરની મર્યાદાની અંદર કોઈ બેનર કે હશે તો અમે ઉતારાવી લઈશું અને બિનઅધિકૃત કોઈ હોય તો એ દૂર કરવા પાત્ર હોય છે અને એ ઓલમોસ્ટ અમે કરાવી લીધેલા છે. આ સિવાય કોઈ પણ વસ્તુ હશે તો એ અમે કરાવી લઈશું.